ક્ષત્રિય સમાજના આક્રોશની આગ વધારે ભડકી રહી છે અને સતત આ મુદ્દે વિરોધ યથાવત છે। ક્ષત્રિયોનો રોષ શાંત નથી થઈ રહ્યો। ક્ષત્રિયોનો રોષ દિવસે ને દિવસે હવે વધી રહ્યો છે। રૂપાલાને માફ કરવાના મૂડમાં ક્ષત્રિયો બિલકુલ નથી। ક્ષત્રિય સમાજ આર્યા પારના મૂડમાં છે, લડી લેવાના મૂડમાં છે। ક્ષત્રિયોની એક જ માંગ, રૂપાલાની ટિકિટ કાપો। સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, પોસ્ટર્સ લગાવવામાં આવી રહ્યા છે। ક્ષત્રિય મહિલાઓએ જોહર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે, તો પદ્મિનીબા વાળા તો ઉપવાસ પર બેઠા છે। રૂપાલાની ટિકિટ નહીં કપાય તો પદ્મિનીબાએ ઉપવાસ છોડવાની મનાઈ કરી છે। તેમણે કહ્યું છે કે જ્યાં સુધી ટિકિટ કાપવામાં નહીં આવે ત્યાં સુધી ઉપવાસ કરીશ અને જરૂર પડશે તો જોહર પણ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ઝી 24 કલાક સાથે પદ્મિનીબાએ ખાસ વાતચીત કરી છે। ક્ષત્રિય આગેવાનો ભાજપમાંથી રાજીનામા આપી રહ્યા છે, સાથે જ કહ્યું છે કે હું પણ ભાજપમાંથી રાજીનામું આપી દઈશ। તો આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા ગૌરવ જોડાયા છે। ગૌરવ, ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। એક જ માંગ છે અને આ માંગ પર અડગ છે કે રૂપાલાની ટિકિટ કાપવામાં આવે। રાજકોટમાં શું પરિસ્થિતિ છે, કેમ કે પદ્મિનીબાએ તો જોહર સુધીની ચીમકી ઉચ્ચારી દીધી છે? ધરા, જે રીતના અમદાવાદના ગોતા ખાતે ગઈકાલે ક્ષત્રિય સમાજના જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા આગેવાનો અને અલગ અલગ 90થી વધુ સંસ્થાના જે ક્ષત્રિય સમાજના આગેવાનો હતા કે તેમની જે મિટિંગ મળી હતી ને, આ મિટિંગની અંદર જે ફોર્મ્યુલા આપવામાં આવી હતી તે ફોર્મ્યુલા નિષ્ફળ નીવડી છે। હવે જે રીતના ક્ષત્રિય સમાજનો રોષ છે તે સમગ્ર દેશભરની અંદર જોવા મળી રહ્યો છે। રાજકોટની અંદર પદ્મિનીબા વાળા કે જેઓ પ્રથમ દિવસે જ જ્યારે વિડીયો વાયરલ થયો ત્યારથી જ તેઓ આંદોલન છે તે કરી રહ્યા છે ને ગઈકાલથી તેમને અન્નનો ત્યાગ છે તે કર્યો છે। રાજકોટના રેલનગર વિસ્તારની અંદર ક્ષત્રિય સમાજની વાડી આવેલી છે કે ત્યાં તેમના ક્ષત્રિય સમાજના જે લોકો છે, મહિલાઓ છે, તે પણ અત્યારે તેમની સાથે છે। આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો બેન, જે રીતના અન્નનો ત્યાગ કરી રહ્યા છે, તમે બધા એના સપોર્ટમાં છો, કઈ રીતે? અમે તો જ્યારે બહુમાળી ભવનથી શરૂઆત કરી, પાયો નખાણો ત્યાંથી બહુમાળી ભવનથી કે અમને ન્યાય આપો, ત્યારે અમે આ વિડીયો જોયો હતો રૂપાલાભાઈનો। અને દીદી તો 10 વર્ષથી બહેનો દીકરીઓ માટે લડે છે, 10 વર્ષથી લડે છે। આ પહેલી વાર આવ્યું છે એવું નથી, 10 વર્ષથી લડે છે અને અન્ય સમાજની બહેનોને ન્યાય અપાયો છે અને એ લડશે બધાય માટે। અને વાત એવી કે અત્યારે તો હવે અમે આટલા બહેનો દીદી સાથે જ છીએ, એમને અન્નનો દાણો નથી નાખ્યો મોઢે। હું તો 24 કલાક એમની સાથે છું, રાતે સૂતી પણ એમની હારે, એને અન્નનો દાણો એક પણ મોઢામાં નથી નાખ્યો। અને હવે તો અમને અમારા રેલનગરના ભાઈઓ જે અમારી સાથે, અમે કાલ અમદાવાદ પહોંચ્યા ને તો અમારી સાથે ત્યાં પણ પહોંચ્યા, એટલે અમારા ભાઈઓનો અમને સપોર્ટ છે, અમારા ઘરમાંથી સપોર્ટ છે, અમને બધાનો સપોર્ટ છે કે અમે દીદી હારે જ છીએ। બસ પદ્મિનીબા સાથે જ વાત કરીશું। જે રીતના આપે અન્નનો ત્યાગ કર્યો છે, કેટલાક ક્ષત્રિયાણીઓ જોહર કરવાની વાત કરી રહ્યા છે, આપે પણ વાત કરી છે, આ કેટલું યોગ્ય, કઈ રીતના જોઈએ? આ યોગ્ય એટલે જો અમને ન્યાય ન મળે તો અમારો એક લોહી, અમારું જે ક્ષાત્રવટ છે એ છે જ કે અમે અમારા માન સન્માન ઉપર આવે ને તો અમે માન સન્માન વગર અમે જીવી ન શકીએ। એટલે એ યોગ્ય છે કે એના માટે હું જોહર કરવાની છું કે અમારા માન ઉપર હાનિ આવી ગઈ છે, છતાંય અમારા માનની જો ઓલી કોઈને કંઈ ન પડી હોય તો હું જીવાનો અધિકાર જ નથી રાખતી। જી, કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી છે, તેઓ પણ તમારા સમર્થનમાં આવ્યા છે ને એવું કીધું છે કે બહેનોએ જોહર કરવાની જરૂર નથી। જવતલિયુભાઈ હજી છે, આને કઈ રીતના જુઓ છો? આ નિવેદનને રાજકીય રીતે જુઓ છો કે સમાજની રીતે તમારા સમર્થનમાં આવ્યા હોય? જી ના, આ તો સામાજિક રીતે જ, રાજકીય લેવલે નહીં। આજે એ પણ ભાઈ છે અને હું પણ એમને મારા મોટા ભાઈ તરીકે જ માનું છું, એટલે હું એમને એક માન આપીશ કે ભાઈ આપે અમારી વાત આટલી લીધી એક હૃદય સ્પર્શ તરીકે, પણ ના, આમાં રાજકીય લેવલ કોઈ દિવસ હું કોઈ ઓલું નહીં કરું। એક સામાજિક રીતે આપ પણ છો તો આપને ક્યાંક ને ક્યાંક તો એવું થતું હશે કે જે આ બેન લડાઈ લડી રહ્યા છે એ સાચી છે કે ખોટી છે, તો બસ હું કોઈ રાજકીય લેવલે નહીં કહેવા માંગુ। પાટીદાર કેટલાક આગેવાનો પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યા છે ને સોશિયલ મીડિયા ઉપર એક સમર્થનની પોસ્ટો અપલોડ કરી રહ્યા છે, આને કઈ રીતના જોઈએ?
જી મને તો ફોન એવા આવે છે પાટીદાર ભાઈઓના કે બેન અમે આપની સાથે છીએ, આમાં કોઈ પણ એવી પોસ્ટો વાયરલ થાય તો આપ પહેલાં મને ફોન કરજો, કાંઈ એવું ન ઓલું લાગતા કરતા, કેમ કે અત્યારે ઘણા બધા એવા પણ તત્વો હોય છે કે જે સામે સામા લઈ આવવાની કોશિશ કરે છે. પણ હું મારો મેસેજ પણ પાટીદાર ભાઈઓને હું મોકલાવવા માગું છું કે અમારા ક્ષત્રિયના ભાઈઓનું કે આપનું કાંઈ એવું સામે સામે ન થઈ જાય. આ એક રૂપાલાભાઈની જ વ્યક્તિગત ઓલી છે, અને એવું લાગશે તો પાટીદારના ભાઈઓને આગેવાનો જે છે એને પણ હું રૂબરૂ મળવા માંગીશ કે ભાઈ આપનું શું કેવું છે, આ રૂપાલાભાઈ જે છે એને શું જે સારું બોલ્યા છે કે એને બફાટ કરી છે એ સારી છે. ચોક્કસ અન્ય બહેનો આપણી સાથે છે. બેન, જોહરની વાત કરી રહ્યા છે, આંદોલન જેટલું ઉગ્ર બનતું જાય છે, રાજસ્થાન સુધી પહોંચ્યું છે, કઈ રીતના જુઓ છો? એક ટિકિટ માટે, એક સત્તા માટે જો રૂપાલા સાહેબ આટલું બધું ઓલું કરી ગયા હોય, બફાટ કરી ગયા હોય, તો અમારા તો એ બેન દીકરીઓ વિશે ટિપ્પણી કરીને બેઠા છે. એના માટે તો શું અનશન શું, પણ એની માટે જોહર કરવું પડશે ને, તો અમારા દીદી શું અમે બધા બેઠા છીએ. ચોક્કસ જ અન્ય કેટલાક ક્ષત્રિય બહેનો પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. બાપ ઘણા સમયથી ક્ષત્રિય સમાજ સાથે અને ખાસ સમાજના કાર્યક્રમોમાં જતા છો. પહેલી વાર એવું બન્યું છે કે આટલો મોટો સમાજ એક સાથે સંગઠિત થયો અને આખું આંદોલન કરી રહ્યો છે? હા, પહેલી જ વાર આવું થયું છે. તો મારે અમારો આખો સમાજ અમારી ભેગો છે. પદ્મનીબા વાળા એમે અત્યારે અન્નનો ત્યાગ કર્યો છે, તોય આખો સમાજના ફોન આવે છે ને બધાય પદ્મનીબા ભેગા જ છીએ, અમે પણ પદ્મનીબા ભેગા જ છીએ. જોહરની વાત છે, જોહર કઈ રીતના તમે જુઓ છો? હવે આ પદ્મનીબાએ અત્યારે જીત પકડી છે કે જો આપણે રૂપાલા સાહેબને ટિકિટનો ત્યાગ નહીં કરે તો હું જોહર કરીશ. તો અમારે ખાસ એમનું ધ્યાન રાખવાનું જરૂરી છે. અને અત્યારે બીજું તો ખાસ એ જ કે હજુ સુધી મેડિકલ નથી આવી, તો અત્યારે એને બોલવામાં થોડીક તકલીફ પડે છે, તો મેડિકલની ખાસ જરૂર છે. ચોક્કસ જ આપણી સાથે અન્ય બેન છે. બેન, જે રીતના આ આંદોલન ચાલી રહ્યું છે, 12-13 દિવસથી આંદોલન છે, કાલે જે મિટિંગ મળી ત્યાં પણ આપ ગયા હતા, શું લાગે છે સરકાર બદલાવાના મૂડમાં છે? હવે અત્યારે તો અમે એટલા બધા આંદોલન પર આવી ગયા છીએ, અને જે દીદી ખ્યાલ જ છે કે 2 દિવસથી એમને અંત્યાગ કર્યો છે, ને હજી વાત પણ કરે છે કે જો આની આ વસ્તુનો સચોટ નિર્ણય નહીં આવે તો કદાચ જોહર પણ ઉતરવાના છે. જોકે બધા ભાઈઓએ કીધું જ છે કે જ્યાં સુધી અમે ભાઈઓ બેઠા હોય ત્યાં સુધી આ શક્ય નથી, પણ હવે દીદી જે વસ્તુ પર આવી જાય છે એ અડગ જ રહે છે. અને અમે કાલે જે મિટિંગમાં ગયા હતા ત્યાં બધા ભાઈઓ, અમારો સમાજ, તમામ કમિટી બધી અમારી સાથે જ છે, અને એમણે એક જ નિર્ણય પર આવ્યા છે કે જ્યાં સુધી આપણે જે નિર્ણય જોતો છે એ નહીં આવે ત્યાં સુધી બધા જે શહેરોમાં આંદોલનો ચાલે છે એ પણ ચાલુ જ રહેશે, રેલીઓ ચાલુ રહેશે, અને હજી પણ જે કોઈ રણભૂમિ અમારે કરવી પડશે, એક નવો ઐતિહાસિક રચવો પડશે, તો એ પણ કરવા તૈયાર છે. ગામડાઓ સુધી આ આંદોલનની આગ હવે પહોંચી છે એવું કહી શકાય, અને ક્યાંક ભાજપનું મોવડી મંડળ પણ હરકતમાં આવ્યું છે. શું લાગે છે પરસોત્તમ રૂપાલા સામે આ રોષ મોટું સ્વરૂપ ધારણ કરશે? હવે આપને બધાને ખ્યાલ જ છે કે આ વસ્તુ છે એ ભાજપની કોઈ વિરોધી નથી, કોઈ ભાજપ તો બધા સાથે જ છે, આ વ્યક્તિગત વિરોધ છે. પણ હવે એ લોકો પણ એક અડગ થઈ ગયા છે કે રૂપાલાભાઈને અટકાવતા નથી, તો એ બાબતે હવે ભાજપમાં જે બધા ગામડા છે ત્યારે બધે સીલ લગાડી દીધા છે કે ભાજપમાં કોઈ પ્રચાર અમારા ગામડામાં થવો ન જોઈએ. તો એની અસર ભાજપને પણ થશે જો રૂપાલાભાઈને નહીં અટકાવે તો. બાકી અમારે કોઈ ભાજપ સાથેનો કોઈ વિરોધ નથી, અમે લોકો પણ ભાજપની સાથે જ છીએ, અને ભાજપનું કામ પણ અમને બહુ ગમે છે, અને અત્યાર સુધી અમે સાથે રહેલા છીએ. પણ જો આ વસ્તુ એક રૂપાલાભાઈથી ભાજપને ઘણી અસર થશે. ચોક્કસ જ ક્ષત્રિય બહેનો છે કે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે પદ્મિનીબા જે રીતના અનશન પર ઉતર્યા છે, એટલે કે હવે તેમનું આંદોલન છે તે ખૂબ જ ઉગ્ર છે તે બની રહ્યું છે. સાથે જ તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે 18 વર્ષના લોકો છે કે તેમના સમર્થનની અંદર આવી રહ્યા છે. કોઈ પાટીદાર સમાજનો વિરોધ નથી કરી રહ્યા, પરંતુ ક્ષત્રિય સમાજ છે તે માત્ર પરસોત્તમ રૂપાલાને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ લોકસભા બેઠક પર જે ટિકિટ આપવામાં આવી છે તે ટિકિટ રદ કરવાની માંગ છે તે કરી રહ્યો છે. એટલે કે ક્યાંક ગુજરાતની અંદર એવું પણ ચાલી રહ્યું છે કે પાટીદાર વર્સિસ ક્ષત્રિય કરવાનો જે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે, સોશિયલ મીડિયાની અંદર જે વોર છે તે ચાલી રહી છે, ત્યારે હવે ક્યાંક ભાજપ મોવડી મંડળ છે કે તેમના દ્વારા પરસોત્તમ રૂપાલાને હટાવવા માટેની જે પ્રયાસ છે
કરવામાં આવે તેવી સ્પષ્ટ માંગ ક્ષત્રિયાણીઓ છે તેઓ કરી રહ્યા છે. હવે આગામી દિવસોની અંદર ક્ષત્રિય સમાજની જે માંગ છે તે કેટલી ઉગ્ર બને છે તે પણ જોવું એટલું મહત્વનું રહેશે. જી બિલકુલ, ગૌરવ, આભાર આપનો. તો ક્ષત્રિય સમાજના આક્રોશની આગ વધારે ભડકી રહી છે. મોડી રાત સુધી ક્ષત્રિય સમાજની બેઠક ચાલી. ક્ષત્રિય સમાજનો રોષ બીજા રાજ્યોમાં પહોંચી શકે છે. દરેક રાજ્યમાં ક્ષત્રિય સંગઠનો સાથે બેઠક કરવામાં આવશે.